શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે આપણે ષોડશ ગ્રંથ વિશે થોડો સત્સંગ કરીએ. તો શ્રી હરિરાયજીએ બતાવેલા ષોડશ ગ્રંથના આ 16 મુદ્દાઓ છે અને આ 16 મુદ્દાઓ જે ખરેખર પુષ્ટિ માર્ગમાં જીવના આધ્યાત્મિક વિકાસની એક સુંદર યાત્રા છે. આખી સફર જાણે એક સીડી છે અને જેમાં પહેલું પગથિયું ચડવાથી લઈ અને ભગવાનની પ્રાપ્તિ રૂપી ફળ સુધીની વાત છે. તો ચાલો આ 16 ગ્રંથોના વિષયને એકદમ સાદી અને સરળ ભાષામાં ટૂંકમાં સમજીએ. આપણે ફરીથી આ 16 ગ્રંથના ડિટેલમાં વિસ્તારથી ફરી સત્સંગ કરીશું, પણ આજે આપણે ટૂંકમાં જોઈએ તો પહેલું છે શ્રી યમનાષ્ટક. યમનાષ્ટક એટલે લાયકાત કેળવવી, એટલે પ્રભુ પાસે જવા માટે આપણું મન અને શરીર શુદ્ધ હોવું જોઈએ. શ્રી યમુનાજીની સ્તુતિ કરવાથી જીવના દોષો દૂર થાય છે અને તે પુષ્ટિ માર્ગમાં પ્રવેશવા માટે લાયક બને છે. તો સીડીનું આ પહેલું પગથિયું. પછી બીજું છે બાલબોધ. બાલબોધ એ આપણું સાચું સરનામું જાણવું. આ ગ્રંથ આપણને સમજાવે છે કે આ જગતમાં આપણું ખરેખર કોણ છે. આ ગ્રંથ સમજાવે છે કે આપણે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણના છીએ. પછી ત્રીજું પગથિયું છે સિદ્ધાંત મુક્તાવલી, એટલે કે માર્ગને સમજવો. આ ગ્રંથ પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતો સમજાવે છે. ભગવાન કોણ છે, જગત શું છે, સેવા શા માટે કરવી જોઈએ, તે સાવ સરળ રીતે સમજાવે છે. ચોથું પગથિયું છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા, એટલે માણસોના પ્રકાર ઓળખવા. દુનિયામાં બધા લોકો સરખા નથી હોતા. આ ગ્રંથ સમજાવે છે કે જીવ 3 પ્રકારના હોય છે: સંસારી એટલે પ્રવાહ, નીતિ નિયમવાળા એટલે મર્યાદાવાળા, અને ભગવાનની કૃપાવાળા એટલે પુષ્ટિ જીવ. આ જાણીને આપણે આપણો સ્વભાવ ઓળખી શકીએ છીએ. પછી પાંચમું છે સિદ્ધાંત રહસ્ય. તો એમાં શું છે, જીવે શું કરવું જોઈએ? તો શ્રાવણ માસની પવિત્ર એકાદશીએ શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને જે સાક્ષાત આજ્ઞા આપી હતી તે આમાં છે. તો આ ગ્રંથ સમજાવે છે કે જીવે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ અને પ્રભુને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ ના વાપરવી. પછી છઠ્ઠું છે નવરત્નમ, એટલે ચિંતા મુક્તિ. બ્રહ્મ સંબંધ લીધા પછી ઘણાને ચિંતા થાય કે પ્રભુએ મારો સ્વીકાર કર્યો હશે કે નહીં. તો આ ગ્રંથ ભરોસો આપે છે કે એકવાર પ્રભુને શરણે ગયા એટલે બધી ચિંતા છોડી દેવી, પ્રભુ બધું સંભાળી લેશે. પછી સાતમું છે અંતઃકરણ પ્રબોધ, એટલે પોતાના મનને જ સમજાવવું. જ્યારે મન ભટકી જાય, ભગવાનમાં ના લાગે કે દુઃખી થાય, ત્યારે બીજાને કહેવા કરતાં પોતાના જ મન અંતરને કેવી રીતે શિખામણ આપવી તે આ ગ્રંથ આપણને શીખવાડે છે. પછી આઠમું છે વિવેક ધૈર્યાશ્રય, એટલે 3 મહાન ગુણો. વૈષ્ણવના જીવનમાં 3 વસ્તુ હોવી જોઈએ. પહેલું વિવેક, એટલે સારું ખરાબ સમજવાની બુદ્ધિ. બીજું ધૈર્ય, એટલે દુઃખમાં પણ ધીરજ રાખવી. અને આશ્રય, એટલે ભગવાન પર પૂરો ભરોસો રાખવો. આ ગ્રંથ આ 3 ગુણો કેળવતા શીખવે છે. પછી 9મું છે શ્રી કૃષ્ણાશ્રય, માત્ર કૃષ્ણનો જ આશરો. કળયુગમાં જ્યારે ઉપર જણાવેલ વિવેક અને ધીરજ ખૂટી જાય અને ક્યાંય રસ્તો ના દેખાય, ત્યારે બીજે ક્યાંય ભટકવાને બદલે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણના જ શરણે જવું, તે આમાં સમજાવ્યું છે. પછી 10મું છે ચતુશ્લોકી, એટલે એક જ ધર્મ. માત્ર 4 શ્લોકમાં આ ગ્રંથ ચોખ્ખું કહી દે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે શ્રી કૃષ્ણની સેવા અને એમનું શરણ, આના સિવાય બીજો કોઈ મોટો ધર્મ કે ફરજ છે જ નહીં. પછી 11મું છે ભક્તિ વર્ધિની, એટલે પ્રેમ કેવી રીતે વધારવો. ભગવાનમાં આપણો પ્રેમ એટલે કે ભક્તિ ધીમે ધીમે કેવી રીતે વધારી શકાય, બીજમાંથી મોટું વૃક્ષ કેવી રીતે બને, તેના પ્રેક્ટિકલ રસ્તાઓ આ ગ્રંથમાં બતાવ્યા છે. પછી 12મું છે જલભેદ, એટલે સાચા સત્સંગની પરખ. જેમ પાણીના અલગ અલગ પ્રકાર હોય છે,
એટલે કે કૂવાનું, નદીનું, પછી ગંદુ પાણી વગેરે. તેમ કથા કરનારા વક્તાઓ પણ અલગ અલગ હોય છે. આ ગ્રંથ શીખવે છે કે કોની કથા સાંભળવી જેથી આપણી ભક્તિ વધે. પછી પંચપદ્યાની એટલે કે વૈષ્ણવોના પ્રકાર. આ ગ્રંથમાં સમજાવ્યું છે કે ભગવાનની કથા સાંભળનારા અને સેવા કરનારા ભક્તો કેવા કેવા પ્રકારના હોય છે જેથી આપણે સમજી શકીએ કે આપણે કઈ કક્ષામાં છીએ. પછી 14મું છે સંન્યાસ નિર્ણય એટલે સાચો ત્યાગ કોને કહેવાય? માત્ર કપડાં બદલીને કે કંટાળીને ઘર છોડવું એને સંન્યાસ ના કહેવાય. જ્યારે ભગવાનના પ્રેમમાં એટલા ડૂબી જઈએ કે સંસાર યાદ જ ના રહે, કૃષ્ણ વ્યસન થઈ જાય, ત્યારે જ સાચો ત્યાગ થાય છે. આવો ત્યાગ ક્યારે કરવો તે આ ગ્રંથમાં સમજાવ્યું છે. પછી 15મું છે નિરોધ લક્ષણ એટલે કે પ્રભુમાં ખોવાઈ જવું. નિરોધ એટલે સંસારમાંથી મન કાઢીને પૂરેપૂરું પ્રભુની લીલામાં પરોવી દેવું. આ ગ્રંથ મનને દુનિયામાંથી પાછું વાળી અને પ્રભુમાં કાયમ માટે સ્થિર કરવાનો ઉપદેશ આપે છે. પછી 16મું છે સેવા ફલ. આ છે છેલ્લું પગથિયું અને છેલ્લું ઇનામ. ઉપરના 15 પગથિયા ચડ્યા પછી સાચા હૃદયથી સેવા કરનાર વૈષ્ણવને છેલ્લે શું મળે છે? તેને ભગવાનની લીલાનો અનુભવ થાય છે અને પ્રભુ સાથે રહેવાનો અખંડ આનંદ મળે છે, જે સેવાનું અંતિમ ફળ છે. તો ટૂંકમાં શ્રી યમુનાષ્ટકથી લઈ આપણી સફર શરૂ થાય છે, પ્રવેશ મેળવવાની લાયકાત મળે છે અને ધીમે ધીમે મન પ્રભુમાં જોડાતા છેલ્લે સેવા ફલ એટલે કે પ્રભુનો આનંદ પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.